બ્રિજ સિટી સુરતમાં બટાર ફ્લાયઓવર બ્રિજના એપ્રોચ પર ભૂવો પડ્યો છે. આ ભૂવો પડ્યો તેમાંથી નીચેનો રોડ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. ભૂવા પડ્યા બાદ પણ રિપેરિંગ કામગીરી કે બેરિકેટિંગ ન મુકાતા અકસ્માતનો ભય ઊભો થયો છે. સુરત શહેર બ્રિજ સિટી તરીકે દેશ અને વિદેશમાં પ્રખ્યાત છે. શહેરમાં 125 વધુ બ્રિજ છે અને પાલિકા આ બ્રિજનું હેલ્થ ચેકઅપ નિયમિત કરાવે છે. પરંતુ આજે બટારના બ્રિજના એપ્રોચ પર ભૂવો પડ્યો છે, જેના કારણે પાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે. યુનિવર્સિટી રોડથી ઉધના તરફ જતો રોડ ટ્રાફિક લાઇફલાઇન ગણાય છે. તેમાં પણ બટાર ફ્લાયઓવર બ્રિજ પર કલાકોમાં હજારો વાહન પસાર થાય છે. આ બ્રિજ પર બપોર બાદ એપ્રોચમાં મોટો ભૂવો પડ્યો હતો, જેમાંથી નીચેનો રોડ પણ દેખાઈ રહ્યો છે. આટલો મોટો ભૂવો પડ્યો અને કલાકો બાદ પણ પાલિકાએ કોઈ બેરિકેડ મૂક્યા નથી, જેથી રોડ પર સતત વાહન વ્યવહાર ચાલી રહ્યો છે અને અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. પસાર થતા લોકો પાલિકાની કામગીરી સામે ભારે આક્રોશ ઠાલવી રહ્યા છે. પાલિકા તાત્કાલિક બ્રિજ બંધ કરી રિપેરિંગ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરે તેવી માંગ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.